હાય એક તો તડકાનો ક્ષેત્રમાંથી જઈને આવીને ઘેર આવીને ઓના નોમની લોડજો આ લુકરો ને બુકરો બધો અધર હુકાતો તો તે પેલાને ચડાઈ અને ખુલ્લીએ કાશી જા હું ના કહું તારી જીભ હમી નહીં રાખી બોલ કરે છે તને અત્યારે વચ્ચેનું કામ કરે છેનું કામ કરે બેસો જોવું પડે એ ઓને તપાસ ઈવન જોર આવે છે ને એટલે જતો રહ્યો છું તાપ તું નહીં તારું છે કોણ નહીં તારા જીભ આમ કેમ ફરી વળે છે અલ્યા ડોહા ચીડિયો વિડિયો ચોથી આઈસ છે ખબર આ લેબરા ઉપરથી ચીડિયો પર આવે છે અઠવાડિયે નાવાના પેલી થોડી વાર પાણી મેલી નવરાવે તમે જો બીજો નવરાવે લઈ જઈને માખી નાખી છે હોજી હમણાં ધરા છે ને હમણાં દાડા એટલે માના રોટલા નહીં મળે ને એટલે પછી માં ઓભર છે હાલ તો અત્યારે તો ખભો હશો છું ને એટલે અત્યારે તો નહીં ઓને કોઈ પડી ના પણ બોલવાનું થોડી ભોન રાખતી હોય તો થોડી સાથે બોલી શું થઈ ગયું કોઈ કોમ ઓછું કરે તો કોઈ બેઠી જવાનું ને ઘરનો કોમ કરવાનો હોય સોડિયો શું કરવાનું હોય હા બેહરાવાનું હોય નહીં કરતી કોમ નહીં કરતી તું બધું કઈ નાખ દે અત્યારે પહેવાન થાય મારા ઉપાય લાઈન નાખવી પડી અત્યારથી સોડિયોનો વવેકમાં ના રાખીએ ને તો કાલ પારકા ઘેર મોકલવાની છે ગવાડા ઘેર આવું પશું એટલે સોડિયો તો કેવું પડે જે કહેવાનું હોય શું કહેવાનું હોય અલ્લાહનું કે ના કરવાનું હોય તાણ વળી ગરમી ગબડી પણ પદમાએ ચોપાટ પાથરી અરે રે જોને ખેલવા પ્રીત્યુ નાખે પણ માંગડો લડે રણ મેદાનમાં અરે રે જોને જીવન મરણ નાખે આટલા હશે ના મારા જોડે રે માના લેખ એને કેજો ઘડી ઘડી દુખી ના થાતી માણા રાજ આવો ગીત હોય આવો હોપડીએ ને તો મજા આવે તાને મારી જાનુડીને મળવા જતા ઝટકા મચીને નડે છે અલ્યા હું તો કંટાળ્યો હું તો રાતથી હું તો બંધ કરાયું બધું આ ઝટકા મચીને હોય આયા પેલા એવાનું કીયા હતા ગોમમાં કયો કરશનપાન શું કીધું મારા હગાની વાત કરી આવ્યા તો કોક કે છોકરાને પહેણાવો તો હગું કરાવો તેવું ખોટું કીધું નહીં કરવા ના તો પાડી શક મારે નહીં પહેણવાનું તો પહેણવાનું પૂછપૂછ કરતા હશો હગું તો કરવું જ પડે તાર હગું કર્યા કે પહેણે કેવી ચાલે મારે નહીં કરવું હગું તમારું કરવું જ કરો કીધું ના તો પાડી શક મારું હગું કરવા બેહેન મારું હગું કરવા તો તને કોઈ બાયડી નહીં આલે આ તો બરોબર છે બધી મારે પણ લાભી નહીં બાયડી અલ્યા સપણિયું ખાઈને માજી ખાય ઘેર ઘેર ઓ માજી ખાતો ઓઢું જ રહું છે ઓઢા હારા કોઈ જફાત નહીં ને મારા હગાની વાતો ગોમમાં જતો કરવાનું નહીં તો હગું કરાવશે કોણ નહીં પણ પહેણવું જ નહીં નું હગું કરવું છે એનું નહીં ઘેડો થી તો કરવાનું છે તારે એમ કે વાંચ્યો ગયેલો જાતા તો ગોમમાં વાતો કરીએ છીએ કે હગું કરાવો હજી કોઈ મોટો નહીં થઈ ગયો સભી ભર છો અને સહીઓ ને ખાઈ ખાઈ શરીર શું કર્યું છે એમાં તો તું 32 નો લાગે છે હગું નહીં કરવું હગું તો કરવું જ પડશે જે થવું હોય થાય બાપા તમારે ચોખ્ખું કહી દો મારા પહેણવાનું નહીં એટલે નહીં કામ નહીં પહેણવું એટલે હગું થશે નહીં થાય કીધું કરું એ ઘરમાં પહેરી ગયા તે હવે ખાવાનું હોય તો ઉઠક લાગી ટોકા કર કરું તમને લોહી પી જા ઉપરથી ગોગરા હું કઈ છે મારા પાડા હરકા પડી રહ્યા છે પોળા થઈને પણ રાગ બોલ કે રાગ બધા વચ્ચે તો ઓણાવું છે ખાલી ખાવા ટાઈમે હું આમ આ ઢૂંઢિયા ગાલીને પડી રહેવાનું રોજ દાળો ગણ હા જો તાણ તમારા નામની લોકોયો રે લોકોયો છે બસ ચોથી આ હાઈના પડ્યો છે આવો લે આવ કોણ લેતા કોણ કોણ ઠીક છે મને શો કોણ લેતા કોણ આવ હા ખાબ્યો કેટલા જાવ છે ક્યાં ને બસ આટલા સુધી દંકા નીકળ્યા એક ફોર્મ નીકળ્યો તો થોડું લાય પાણી છે ગોમના ભાઈ હું પૂછીને ભૂત નહીં ઓળખું અમે આ છે તો બરકો સક એટલે કોઈ ઓળખણ ના પડી જાય
આવ્યો છું તમારું એમ નહીં પણ હું ઉઠો, ઉઠો, ભઈ, આ બધું હારું ના લાગે અમારે ઘેર. ના ઉઠો. પણ ખરેખર હું તમને એક વાત કરવા આવ્યો છું પણ બસ હું- સ્પેશિયલ તમારા ઘેર જ આવ્યો છું પણ હું વાત કરી કયો ઊભા થઈને વાત કરજો પહેલા, ઊભા થઈને વાત ના. કરો. મારા ઓગણા ના. બધું હારું નહીં લાગતું મને, ઉઠો. કોક પાળા ને તમાર મારે. છોડી રહી શરમ આપી જુઓ. હા? તમાર છોડી ચક્કુ ઓહો, ઓહો. એના અંગાત હું લગ્ન કરવા માંગુ છું શું કીધું? તમાર છોડી ચક્કુ રહી ના અંગાત લગ્ન કરવા માંગુ છું ને મેં ઊભો થા. ઉઠ, યા, ઊભો થા. એટલું આટલું ક્યાંથી આવ્યો છું તું? ઉઠ. હા? તાણે શરમ આપવી જોઈએ પેલા તો આમ શરમ લગીર આપવી બાપ જોઈએ હોય તો લગીર કયો વાત હતું? સાચી તાને પણ ખાલી કોઈ આટલું ઓળખ- આપો. ઊભો તાણે થા, તું ઊભો થા છે. હા? શેનો શું કોણ છે હું ખબર તમને અમને કોઈ વાતની ખબર નહીં તાર બોલવાની બાજુના રીત છે? ગામમાંથી આ તું જ્યાં ગામનો છું પેલા એમ બોલજે. કનો છોકરો છું? જ્યાં ગામનો છું? બાજુના ગામમાંથી બુધાલાલનો છોકરો છું તો તમારી છોરી આજથી ને છેટથી મારા અંગાત જ રહેતો એટલે અમે પેલા પાણ જ ભણતો અને આ પહાણ ભણતો પણ અમે તને હમણાં ઓળખતા નથી અમે એમને થોડું કઈ મોની લેતા આવું કે તું પહાણ ભણ શરમ આપી જો. તો રાજી ખુશિયા બે હાથ જોડું છું. થોબડામાં રાજી ઠેકવાનું ખુશી મને છે? હાથ આલ દો તમારી છોરીનો બસ તાણ- લગ્ન કરાઈ દો મેં- પેલા તો આ તને બધા- શરમ આપવી જોઈએ કોઈ કણ હાથ માંગવા આવ્યા છે. જોક શરમ બનાના લગીર હમુરદું વાડીને ચેડી મૂકી શકું. અરે તો અમારા છોડી પહેરાવી છો પહેરાવી અમારે ખબર હોય કે તમને ખબર હોય પણ મારે કોઈ ખોટું નહીં મારે ઘર બર બધું કમ્પ્લીટ જ છે અને તમારે જોવું હોય ને તો આવો મારા ઘેર તમને બતાવું જોક આઈ જશે આ હગો કરવા નીકળ્યા છું. લગીર લાજ શરમ આ સપ છે, આ. નહીં. ભગવા કરવાનું નહીં અમારો સંબંધ તો પહેલાથી જ છે એટલે ચાનો સંબંધ છે? 5 કશું વર્ષથી ના 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 નહીં કશું ઉઠ ન કઈ કે તું ઉઠ, હમણાં ઉઠ, ભૂલી ઉઠ, નાખશે. ઉઠ, ઉઠ, મહી ઉઠ. નાખશો તો ઉભો નહીં થયું લ્યો મહી નાખો ફીટ ફીટ કરી રહ્યું આ. લ્યો મારું અજમાઈ નાખો તે આટલી વાત મારી મોનો કોઈ જેમ તેમ મારું ઘર નહીં મારા બાપો સરપંચ હતા એ સરપંચ વાળા હમણાં હું લેવા દેવા તાણે અમે ચોખ્ખું જ ઓળખીએ છીએ વાત હો, તાણે ચોખ્ખું. કશું મારો કોઈ વાત નહીં ઓળખી તમારી છોરીને કોઈ દારો દુઃખ નહીં પડે એટલે એની ઘેર તો કોણ કોણ મજૂરી છે? નહીં ઘેર? ઘેર તો મૂન મારા બાપુ બેસીએ મારી માં મને જેણો મેલીને મરી જઈ ગઈ અને જમીન બમીન? જમીન એ સર તમે તાર મારા ઘેર આવો મારું ઘર જોવો જમીન જોવો મારા બાપાનો સ્વભાવ જોવો ના આખા ગામમાં જઈને પૂછી લેવાનું મારા બાપાનું નામ પડે એટલે વાત પૂરી પણ વેચવા અમે- પૈસા આલે છે ગામમાં અમે હા ના હસબન્ડના મોનીએ પણ આ તો થોડુંક જ જેની વાત આખી જિંદગીનો સવાલ તો થોડી ને તમારી છોરી જોઈએ તો ખરી. અરે જોવાની વાત આજે પણ આપણું અમે આપણે જો બીજા ઘેરે કરવું અને એકન વળી સુખ હોય તો આપણે ચકુડી તો જિંદગીમાં કશું જોવું જ ના પડે. પણ મોરવાઈ તારો બાપો તો પછી તાણો પછી મોરવાઈમાં અત્યારે જો કોઈ લેવાનું છે. અત્યારે મોરવાઈ હોય છે ને તો કે ભલી વાર આવતું નહીં. મોરવાઈ એ અમુક વખત ઊભા નહીં રહેતા હમુરદાય અને આપણે જોવામાં તો આપણે હાલ કરી દીધું છે. અને આ ચકુડી જોજો હા. પણ અને એને તો હું આપણો પેલા તો સમજી. 4 લાફા મેલું ને પેલા તો મને એવી મને રી ચડી આ નાટક કરે છું અને પણ મારું શું કેવું છે આ 4-5 વર્ષની આ વાત કરું છું હા. અને આપણે કાલ બીજે મોકલીએ અને આ તો ના કરો નારાયણ અને કોઈ ખા ના થાય તો ઘર ભાગીને વળી આબરૂના ધજાગરા થઈ જાય ના કરતા જોઈ લઈએ એ વાત હાજી હા. તાણ ખોટો ઘર ભાગવો એને જો બેન ગમતી હોય તો આપણે તો હું ઘર જોઈ આવીએ જમી જોઈએ તાણ એમ કહું છું હું લગીર વિચારો તમારી છોરીની જિંદગીમાં કોઈ દારો હેરાન નહીં કરું હું બસ વાત તમારી હા સાચી. તો આમાં તો જા કોઈનું છે હવે. દાગીના અમારે જે થતા હોય દાગીના આલવા પડે તમારે. હા. કશો વાંધો નહીં તમને દાગીના મળશે વ્યવહાર અમારા દોઢા છે કે સુખી મારા વાત છે. બાપાનું એકના એક જ છોકરો છું ઘણું એ છે હા. ઘણું હોય કે ના હોય જો અને અમારું શું હોય ખબર હે? અમારે ઘર કોઈ અમારે કોઈ હાલ અમે કોઈ વખત ઘર હેડ હા, એ વાત સાચી. મજૂરી કરીને હેડાળો છો. મજૂરી કરીને મારી અમે- ચક્કુએ મને વાત કરી છે તમારી પરિસ્થિતિ કેવી છે ને એ બધું હું જાણું અમાર છું. ગરીબ પરિસ્થિતિ છે જો અને સોળીનો ખર્ચો મેં તો હાલ કાઢી નાખી એવું છે નહીં હમ. એટલે અમારે સોળીના પૈસા લેવાના શું લાખ રૂપિયા લેવાના શું કેમ કે સોળીના મારા ચકુડી. હોશિયાર કરવા તો જોઈએ કે હું. જોવું તે કે? કશો એકો વાંધો તો નહીં. જોવો કે તારે. તમને લાખ રૂપિયા હું આલી દે બસ હા. પણ મારા બાપાને વાત નહીં કરવાની હા? ઓહો તો અમારા ગામમાં અફવા ફેલાઈ જાય તો જો પૈસા ની બાયડી લાય આપણા ટેકા પૂરતા એટલે એ વાત તમારા તમે હાથમાં- તમે બે ટેકા જણ પૂરતા નહીં લેવાના લાખ રૂપિયા સોળી નહીં હાલતો આખી અરે કેવું તો બોલો તો પછી શું હાલવાનું? કશો વાંધો નહીં તમને તો હપુ ચાલ દે બસ લાખ હા રૂપિયા પૂછા જ લેવાના જો મારા બરો. પાસા નહીં લેવા તમે જમાઈ થોક ના તો અમાર ચકુડી હું જો પહેણાવું ઈથી અમાર પૈસા લેવાના કારણ કે અમાર ગરીબ ઘર છે અમે હાલ કોકનું દેવું કરીએ ડોશી ડોહો હા દેવું કરીને લાવીએ ના, ના. તો સોડીને તો અમે તમારા ઘેર ઘર ઉગારું રાખવા મોકલીએ આ ડોહો ને આમ ડોશી જો મજૂરી કરવા છીએ વાત સાચી દેવું તમારે કરીએ, લાખ હા? રૂપિયા છે ને હું આલી દે પણ મારા બાપાની એ નહીં કહેવાનું આપણે 3 જણો જ જોણીએ હા નું વપરો લાખ રૂપિયા આલું પૈસાથી મતલબ. હા આપણે પૈસા મતલબ અને બીજું બાપાને કેવું કે કેવું? આપણે પછી ના હોય તો થોડા દાડા સુધી જઈએ છે ને લાખ રૂપિયા હું આલું ને તમને હું કંપનીમાં નોકરી જઉં છું બરાબર હમ. મહિના પગાર થશે ને 10,000 રૂપિયા આલું બસ
મહિના હપ્તા ટાઈપ આલી તો ડોહા. ત્યારે તો 10,000 હાલવા થાય બરાબર પણ આપણે તો બધો અવશ્ય તો કરવું પડે કોકના પાંચથી લાવીને આપણે અવશ્ય તો કરવું પડે ખાધું હોય ને ખવડાવવું ખવડાવવું પડે વાહમાં. કોઈનું આલ્યું હોય એનું આલવું પડે આલવું પડે, તાણે. મેલવું પડે, બધું કરવું પડે. આ તો હું હતો તો ગોમમાંથી આપણે કોકના જોડેથી ઉછીના લાવીએ અને અને આપણે આલું અને એમાં આપણે આનો અને ચાકુને જે આલે જેવું તો આલવું પડે કે આપણે આલવું પડે. કારણ પછી આપણે ફરી એમને તો ના ના મેળવે. મોકલાય સોડિયો ને આપણે હા. કહીએ પણ આપણે હોમાં ગોમ જાત કે માના ઘેરથી હું લીધું કશું ઊંધું નહીં. ગાલવાનું થાય વાતો તો. આપણે સોડીને દોગોમી લાગે હા. કે એની માએ કોઈ ના આલ્યું કોઈ ના આલ્યું. હાર તો અમે 4 દાડા છેડ અમે આવીએ બરાબર જોવા. આરતી કશો વાંધો નહીં. હા હાર જે હેડો. 4-5 જણો થાય આયા આઈને અમે જોઈ દઉં. જોઈ જાવ કોઈ તાવ વાંધો નહીં હો હા. હા હેડો તારનો હા હાલ્યો આવજો. આવી આવે. છોકરાએ પૈસા આલવાને કીધા ડોહા છોકરો હારો પૈસા લાગે લાવવા પણ આ શેકુડી તો જે પણ એવાની ઘરમાં હમુદી વાત કરી છે નહીં કરી પણ હવે એને તો હું હમણાં કચ્ચો એને માસીને ફોન કરું કારણ હો તે લે હેડો ખાઈ લે ઉઠો હું આ તો ખાવું જ નહીં વહેલા જ પૈસા વિચારતો કોઈ પૈસા કોના પાસે અલા આપવાના ઉઠો કા નકર નાક ઉપર મેલે હમણાં ઠૂંગો લોહી પી જા ખાવું નહીં ઈ નહીં વાખું હેડે નોકરો કહો બાપા આમ જવું કે ટાઈમ થઈ ગયો છે એટલે કંપની તો થી નોકરી જવાનું છે કે બધા ઘર તો થી નોકરી હોય છે તું લે આટલા મહિનાથી પગાર આવે છે પગાર લાવતો છે નહીં પૈસે 1 રૂપિયા આવતો નહીં પૈસો જાય છે ચોર્યા બધો બાપા તમે કયો પણ હાલ કંપનીમાં નિયમ બની ગયા છે ફંડ કાપવાનો વધારી દીધો છે બરાબર ને આ જે પૈસા બધા કપાય છે ને એ જાને તારે હું કંપનીમાંથી છૂટો થયો ને એ તારે ઢગલો રૂપિયા મળશે ચિંતા કરશો ઢગલો મળશી પણ એ તારે કેમ કે તું 3,000 રૂપિયા ચોકી લાવ્યો છું તું પેલા વિવામાં તે આલે છું એ પટી ગયા એનું તો હજી એક થોડા હાલવાના છે ના ખર્ચો નહીં હાલ મારા તમે કયો ખર્ચો અને આ બધું છે ને ફંડ બંધ પૂછી લેજે કંપની નોકરો છોડી દેજે પણ એમ કહું છું આ 1.5 મહિનાથી બાયડી જઈ છે પાછી બરાબર આઈ નહીં એટલે આ મારા બા ઘરની બેઠો કોણ કરશે બધું લ્યા પણ બાપા હાલ મારે લાંબી નહીં મેળવે ચાલ હોક રહી ના અરે પણ લાંબી છે એમ નહીં આમ બધું તૈયાર કરીને બધું જોઈ વિચારીને કરી ગમાડી બીજો કોઈ હગો નહીં કર્યો વહુને લાયા અને અમુક વહુ 1.5 મહિનાથી તો જતી રહી છે પાછી નહીં આવતી ત્યાં કરવાનું હું મારા તું લેવા કેમ છે જતો? પણ હું તો હાલ ચાલે. મારા જોડે જો ટાઈમ જ નહીં હાલ કંપનીમાં મને એક રજા 1 કલાકની રજા ના મળે કારણ કે ઉનાળો આવ્યો ને એટલે જબરદસ્ત કોમ ચાલે છે સાડીઓ બનાવવાનું પણ આ ના બધું તું તો લઈ આય ને આજ ગમે તે કરીને લઈ આવું તું હતું છે હું નહીં જતો લેવા જો હાય? આ તમને કીધું હાય હલો હા બોલો એ હા ઓ હા અરે આ કંપનીમાં નોકરી પેલી લેવા જતું નહીં હમું તો 1.5-2 મહિના થવા આયા બહુરી હિમ બેઠી છે મારો એકન રપત થઉં છું હું એક કોમ કરું પહેલે 100 રૂપિયા બગડું તો બગડું હું જઈને લઈ આવું બાઈને શમ ના આવે એટલે આરો ટાઈમ કાઢશે નહીં કંપની કરી પેલી પડી રહી ને માના બાપના કોમ કર્યામાં એકન એ બધું એકન વેઠો કરશે ને એકન હું મરી જાય મને જી આપે છે ગમે તે કરી નાખ આ ગાડી રેવાનો અદરા બધા નહીં કૂદું ના ના વડોદરા નહીં કૂદ્યું ના બેહો બેહો સોજા ગોડોજી સોજા એ અમારા જેઠનો છોકરો પરણાવવાનો છે કે ઓવા તે મુરત જોડાવા જ્યાં લે કંઠાળી ના તો ખાસા 2 મહિના થવા આયા એટલે મૂકો આ તો જીયાબા દે કારણ કે આ મારે ઘેર જો હવે વન અમારે એકલાથી થાય ના બરાબર રોધવાનું આ ગરમીનું છે ને અમુક બીજું કોઈ ડોસી બોસી હોય ને તો અમે ચલવીએ કે ભેડો ડોસી કરે જાય તો રાગ પણ અમે તો આ સુધી તો બધું જેટલું થયું છે ને એટલું કરે છે પણ અમે બાયડીએ પણ માર ચકુરી તો હોય નહીં એનું મોમાં નીકળ માર ભત્રીજો પરણા છે ને ઘર સાફ કરવા જીશે એને તો 2 મહિના થવા આયા બેવન પણ અમુક તો મેકલવી પડે કે હજી નહીં તમારે આવો કેમ ના આવે પણ પે બધું બે હપ્તા બાચી છે હપ્તા પૂરા નહીં થઈને તો હું છોડી નહીં મોકલું હું હાર હા 2 હપ્તા બાચી છે 10,000 ના હા છોડી હાર નહીં મોકલું હું બેવન હાનો હપ્તો પણ ચમતા લાખ રૂપિયા લીધા ને મારા છોડીના તમારો છોકરો હે ને તે દર મહિને 10,000 આલે ને હમણાં 2 મહિનાથી 1 રૂપિયો હાલતો નહીં નહીં મને કોઈ ઘેર નહીં બેઠી લાખ રૂપિયા હપ્તો હોવું છે મને હરખી ચોખવટ કરો મને ખબર નહીં વાત ને અમાર જમાઈ જાણ આયા તા ને ઓયકન જોવા આ ઓયકન અમાર ચકુડીનો હાથ માંગવા એ વખત મેં ચોખ્ખું કીધું તું કે અમાર ભાઈ જો ઘર અમાર હારા મંદુસ ક એટલે અમાર લાખ રૂપિયા છોડીને લેવાના છે કે બા હું દર મહિને 10,000 રૂપિયા આલે અને આ 2 મહિનાથી 1 રૂપિયો હાલતા નહીં હા
લાખ રૂપિયા હપ્તા બોધ્યા ઓહો 10,000 મહિને કીધા છું અમે ગોમમાંથી દેવું કરીને લાઈન સોરીનો અવસર કર્યો. 2 હપ્તા ભર્યા નહીં એટલે ઓહો એટલે મારે સોડી નહીં મોકલું જોઉં દે પૈસા નહીં હાલતા હું મારે સોડી નહીં આવે. મારો બેટો કીધું કંપનીમાંથી પગાર શું જાય છે અને આ તો હાહુ હપ્તા ભર્યો છે જમાઈ લ્યો સોળીના ને બાપનું તો ખબર હે નહીં બારોબાર હપ્તો ભર્યો છે પણ આવું તો પણ પહેલા વ્યવહાર કેવું હતું કે આવી રીતના લાખ કીધું તું રૂપિયા જ કે અમે કોઈ કુલડીમ ઘર નહીં બાજુ મને શું કીધું છે કે આવી રીતના પૈસા લઈને બારી લાવવાની છે આ બધું કોભળવા તમાર સિયા અંગાત. આ બધી વસ્તુ આવી રીતના ના હોય એને મને નહીં કીધું કે તમે કોઈ નહીં કીધું તમારે પેલી એટલે તમે 20,000 રૂપિયા નહીં ભરે ત્યારે સુધી નહીં મોકલો સોડીને મારે હું નહીં મોકલું. અમારા લોકોમાં દેવું તો કોકના જોડેથી લીધા હોય તો અમારે હું મોઢું બતાવવાનું. અમારે તો પહેલાથી ઘર મંદું હતું એવાય જોવો અને અમે કોઈ કુલડીમ ઘર બાજુ નહીં અમે મોઢા માજીને જ કીધું છે ને લીધા છે જો. હા તે તો 20,000 રૂપિયાની વાત છે ને હપ્તા 2 બાકી છે જ ને ઓહો કશું હતું નહીં હેડો એ તો કરીએ આ શું હોય પણ સોડિયા દકા તો જાત પાડનાર છે અને આ સોડિયાને મારો આવું આ પહેલા ના પાડવી હતી ધજાગરા જો કરવાને બોલીને બીજું બોલે ને મને ના ગમે થૂકીને ગળવો ના જોવો ન તાલવાત ના પાડવી હતી. હા પણ આલે કઈને નાટક કરો છું નહીં મોકલું ચકુડીને તો. વાલે ઈ બે હેડ્યા કેમ કોક બનાવ્યું હોય તો ખાવા બાવાનું બનાવ્યું બે ખાવાનું બનાવું છું બે હું સત્ય ડોરા કાઢો છો આખો દારો હપ્તો નો ચાલુ છે તારા 10,000 નો દર મહિના હપ્તો તો બાપા કશાનું નહીં ચાલુ સમ નહીં ચાલુ તો આપણે શું કોઈ સાધન લાયા છીએ તે ચિંતા સાધન નહીં લાયા મોટું જંગ સાધન લાયા છો અને કોઈક લાખ રૂપિયામાં સાધન લાઈને હપ્તો જ ભરો છો કોઈક દર મહિને અને હા હું કોઈક તમે 10,000 રૂપિયા હપ્તો આલો છો અને બાપને કીધું નહીં યાર એ તમોન કને કીધું હમ તમોન કને તે કીધું કીધું જ મને મી શું કીધું છે આ બધા ધંધા છું બધા રહ્યા વેવણ ના જો તો હું બાયડી લેવા જો તો મને કાઢી મેળ્યો પાછો કે 20,000 રૂપિયા 2 હપ્તા નહીં બાઉન્સ કર્યા છે પણ તમારા છોકરા પૈસા વગરનું કાં જવું પડે પણ તારે મને પૂછે પણ હું નતો તો લાખ રૂપિયા આના આલ્યા હતી એ તો જે દાડા ઇવન સોરીનો હાથ માગવા ગયો ને એ દાડા એવું કીધું તું કે અમારે તો એકન પૈસા લીધે લાખ રૂપિયા આલજો સગવડ નહીં હતી તો મને નતું પહાડું તારા તું હપ્તા ડાયરેક્ટ બધાયો છું અને કંપનીમાં ડાયરેક્ટ પગાર પર છું 10,000 રૂપિયા અને કરજે ને સલામાનું કશું નહીં કરું હું ગમે ત્યાંથી 20,000 રૂપિયા આજના આજ લાવું છું આજ હોતો થઈ પેલી લઈ આય અને જિંદગી પાછી ના જવી જોવામાં નકા મહી ના જતા ને 20,000 લઈને તો કશું વાંધો નહીં હમણાં પૈસા લઈ આલો અને 20,000 રૂપિયા છે ને દર પગાર મારા પણ આપવા દઉં તારા પૈસા 1 રૂપિયો જ નહીં થાય પગાર તો પગાર મારા પણ આપવું જોઉં તારે કશું વાંધો નહીં જો કે વેવણ ને હા હું હપ્તા બધું છે બાયડીના 10,000 ના મારા બેટા સેવા વ્યવહાર કરે છે બાપનું પૂછ્યા વગર આવા છે હોય લ્યા ના કરવાનો નાટક ઊભો કર્યો છું હોય કે આવું પણ ચોખવટ જેવો વ્યવહાર થતા હોય ઓઠો જો કૂટવાના આવે તમે કશું વાંધો નહીં આપણે કરવું પડે બધું ભાઈ વ્યવહારમાં પણ બાપના આપણા ઘરના પરિવારના ઓઠો કોઈ વસ્તુ કરવી નહીં ચોખવટ કરીને કરવું અને વિડીયોને લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરો